નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય વિજ્ઞાન ગાલા સ્વાધ્યાય પોથીમાં સેમ 2માં પાઠ 7 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 ચાલુ કરીશું. સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પ્રશ્ન નંબર 1 છે, મનુષ્યના રુધિરનો કયો ઘટક હિમોગ્લોબિન ધરાવે છે? તેમાં લખો ડી, રક્તકણ. બીજું, શરીરના ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હૃદયના કયા ખંડમાં પ્રવેશે છે? તો લખો બી, જમણા કર્ણકમાં. હૃદયમાં કયા ખંડમાં ઓક્સિજન યુક્ત રુધિર હોય છે? તો લખો સી, ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક. હૃદયના કયા ખંડમાંથી રુધિર ફેફસામાં આવે છે? તો લખો એ. પછી 5માં હૃદયનો કયો ખંડ સૌપ્રથમ ઓક્સિજન યુક્ત રુધિર મેળવે છે? તો લખો ડી. છઠ્ઠું, કયા પ્રાણીમાં પરિવહન તંત્રનો અભાવ છે? તો લખો સી. ચાલો હવે ખાલી જગ્યા, પહેલી ખાલી જગ્યામાં લખો વાલ્વ, બીજીમાં ફુફુસ્ય શિરા, ત્રીજીમાં કર્ણકો, ચોથીમાં હૃદય, પાંચમીમાં ટેથોસ્કોપ, છઠ્ઠીમાં મૂત્રપિંડ, સાતમીમાં મૂત્રપિંડ અને મૂત્રાશય, આઠમીમાં રક્તકણ, નવમીમાં કોશિકાઓ, 10મીમાં હૃદયના ધબકારા. 11મીમાં લખો યુરિયા, 12મીમાં મૂત્ર અને 13મીમાં બાષ્પોત્સર્જન. હવે માત્ર ઉત્તર તેમાં લખો. પેલું ફુફુસ્ય ધમની, પછી શુદ્ધ ક્ષેપકો, રુધિરરસ, મૂત્રપિંડ, મૂત્રાશય, જલવાહક પેશી. પછી લખો ખરા ખોટામાં ખોટું, સાચું, ખોટું, ખોટું, સાચું, પછી સાચું, પછી સાચું, સાચું, ખોટું અને સાચું લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ચાલો એક વાક્યમાં ઉત્તર લખો. પેલો, રુધિરમાં હિમોગ્લોબિનનું કાર્ય શું છે? તો લખો રુધિરમાં રહેલો હિમોગ્લોબિન ઓક્સિજન આપે છે, ઓક્સિજન સાથે જોડાય છે, શરીરના બધા ભાગોના કોષોને ઓક્સિજન આપે છે. બીજું, રુધિરમાં રહેલા શ્વેતકણોનું કાર્ય શું છે? તો લખો રુધિરમાં રહેલા શ્વેતકણો શરીરમાં પ્રવેશતા રોગોના જંતુઓ સામે સામનો કરી શરીરને રોગમુક્ત રાખવાનું કાર્ય કરે છે. ત્રીજું, રુધિર વાહિનીઓના પ્રકાર લખો. રુધિર વાહિનીઓના મુખ્ય 3 પ્રકારો છે, ધમની, શિરા અને કેશિકાઓ. ચોથું, ધમની કોને કહે છે? તો લખો હૃદયમાંથી રુધિરને શરીરના વિવિધ ભાગોમાં લઈ જતી રુધિર વાહિનીને ધમની કહે છે. ત્રીજું, શિરા કોને કહે છે? લખો શરીરના વિવિધ ભાગોમાંથી રુધિરને હૃદય તરફ લઈ જતી રુધિર વાહિનીને શિરા કહે છે. છઠ્ઠું, ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક શા માટે હોય છે? તો લખો ધમનીમાં પ્રવાહ ઝડપી અને વધુ દબાણ થતો હોવાથી ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. 7મું, નાડી દર એટલે શું? તો લખો 1 મિનિટમાં થતા નાડી ધબકારની સંખ્યાને નાડી દર કહે છે. 8મું, આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર જણાવો. તો લખો આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર 72 થી 80 જેટલો હોય છે. 9મું, ફુફુસ્ય શિરામાં રુધિરનું વહન ક્યાંથી કઈ તરફ થાય છે? તો લખો ફુફુસ્ય શિરામાં રુધિરનું વહન ફેફસામાંથી હૃદયના ડાબા કર્ણક તરફ થાય છે. 10મું, હૃદયના કદ વિશે જણાવો. તો સામાન્ય રીતે માણસના હાથની મુઠ્ઠી જેટલું હૃદયનું કદ હોય છે. 11મું, હૃદયના કયા ભાગમાં ઓક્સિજનયુક્ત અને કયા ભાગમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય છે? તો લખો હૃદયના ડાબા ભાગમાં આવેલા ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકમાં O2 યુક્ત રુધિર અને જમણા કર્ણક અને જમણા ક્ષેપકમાં CO2 યુક્ત રુધિર આવેલ હોય છે. 12મું, રુધિર કેશિકાઓ કોને કહે છે? તો લખો ધમનીઓ નાની નાની વાહિનીઓમાં વિભાજિત થાય છે. પેશીઓ પાસે વધુ પાતળી નાની વિભાજિત થાય છે અને તેને કેશિકાઓ કહે છે. 13મું, મનુષ્યના ઉત્સર્જન તંત્રના અવયવો. તો લખો નીચે મુજબ છે: મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય, મૂત્રપાર્ક અને મૂત્રછિદ્ર. હવે 14મું, રુધિરના જુદા જુદા ઘટકોના નામ. તો લખો રુધિર રસ, રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. લખો રુધિરનો રંગ લાલ શેના કારણે થાય છે? તો લખો રુધિરના કણમાં હિમોગ્લોબિન નામનું લાલ રંજક દ્રવ્ય આવેલું હોય છે. રુધિરમાં હિમોગ્લોબિનની હાજરીને કારણે તેનો રંગ લાલ હોય છે. વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો આપેલી છે, તમે જોઈને આ રીતે વ્યાખ્યા લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઉત્સર્જનની છે અને પેશીની છે. વ્યાખ્યા જોઈને લખી શકો છો. હવે છે ટૂંકમાં ઉત્તર. પેલું, રુધિરના ઘટકો જણાવી દરેકના કાર્ય. તો લખો નીચે મુજબ છે. પેલું, રુધિર રસ શરીરમાં પોષક દ્રવ્યોનું વહન કરે છે. રક્તકણ શરીરના કોષોને O2 પહોંચાડે છે. ત્રીજું, શ્વેતકણ શરીરનો રોગો સામે રક્ષણ આપે છે. પછી છે ત્રાકકણ, કંઠાઈ જવાની ક્રિયામાં મદદ કરે છે. હવે બીજું, રુધિરના કાર્ય. તો લખો શરીરમાં પોષક દ્રવ્યનું વહન કરે છે. શ્વેતકણોની મદદથી રોગોના જંતુઓ સામે સામનો કરી શરીરને રોગો સામે રક્ષણ આપે છે. ઘા પડે ત્યારે રુધિર ગંઠાઈ જવું વધુ પડતું અટકે છે અને શરીરનું તાપમાન જાળવી રાખે છે. ત્રીજું, રુધિરવાહિનીના પ્રકારને તેના વિશે ટૂંકમાં લખો. રુધિરવાહિનીના પ્રકાર નીચે મુજબ છે: ધમની, તો કે ઓક્સિજન રુધિરને હૃદયમાંથી શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. પછી શિરા, તે કાર્બન ડાયોક્સાઇડ રુધિરને શરીરના વિવિધ ભાગોમાંથી હૃદય તરફ લઈ જાય છે.
અને શીરાની દિવાલ પાતળી હોય છે. શીરાની અંદર 2 વાલ્વ હોય છે. પછી છે કેશિકાઓ. ધમની નાની વાહિકાઓમાં વિભાજિત થાય છે. વાહિકાઓના કારણે વધુ પાતળી બારીક નળીઓમાં જાડા સ્વરૂપે વિભાજિત થાય છે. આને કેશિકાઓ કહે છે. કેશિકાઓ ધમની અને શીરા વચ્ચે જાડા સ્વરૂપે વિસ્તરેલી હોય છે. હવે છે ચોથું છે વનસ્પતિ અને પ્રાણીમાં ઘટકોનું વહન શા માટે જરૂરી સમજાવો. સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ખોરાક, પાણી અને ઓક્સિજનને શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં પહોંચાડવું જરૂરી છે. વનસ્પતિ અને પાણીમાં ઉત્પન્ન થયેલા નકામા પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં પહોંચાડવામાં આવે છે. આ બધું કરવા માટે કોષો, દ્રવ્યો, ઓક્સિજન, ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો, ઉત્સર્ગ પદાર્થે કાર્યક્ષેત્રે પહોંચાડવા ઘટકોનું વહન જરૂરી છે. 5મું પર્ણરંધ્ર એટલે શું? પર્ણરંધ્રના 2 કાર્યો તો લખો. વનસ્પતિના પર્ણમાં નીચેની સપાટી પરના છિદ્રો આવેલા હોય છે તેને પર્ણરંધ્ર કહે છે. કાર્ય વનસ્પતિના પર્ણરંધ્રો દ્વારા વધારાના પાણીનો બાષ્પીભવનની ક્રિયા દ્વારા બાષ્પ સ્વરૂપે નિકાલ થાય છે. વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અને શ્વસનની ક્રિયા દરમિયાન પર્ણરંધ્રો આ વાત વિનિમય થાય છે. છઠ્ઠું શું વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો કોઈ મહત્વનો ફાળો છે સમજાવો તો લખો. વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ક્રિયા વડે વધારાનું પાણી બહાર નિકાલ પામે છે. આથી વનસ્પતિ તથા આજુબાજુ ઠંડક પ્રાપ્ત થાય છે. બાષ્પોત્સર્જન દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે નીચે જાય છે ત્યારે સૂચક પુલ રચાય છે, જેથી મૂળથી ખૂબ ઊંચાઈ આવેલા પર્ણો સુધી પાણી પહોંચાડી શકાય છે. જો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પર્ણને ઉપયોગી બને તો મૂળથી પર્ણો સુધી રચાયેલા પાણીનો સ્તંભ જમીનમાંથી ખનિજ ક્ષારો અને પાણી દ્રાવણ સ્વરૂપે વનસ્પતિના ભાગોમાં પહોંચાડવા માટેનું શોષક બળ પૂરું પાડે છે. આમ વનસ્પતિ બાષ્પોત્સર્જનનો મહત્વનો ફાળો. ચલો 7 શા માટે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થવો જરૂરી છે? લોકો શરીરના કોષોમાં ઉત્પન્ન થયેલા ઝેરી પદાર્થોનો ઉત્સર્ગ દ્રવ્યો કહે છે. ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીરને નુકસાનકારક હોવાથી તેમને શરીરમાંથી દૂર કરવા પડે છે. આથી ઉત્સર્ગ દ્રવ્યોનો સમયાંતરે શરીરમાંથી નિકાલ થવો જરૂરી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, નામ નિર્દેશન વાળી આકૃતિ છે. આ રીતે તમે જોઈ શકો છો ઉત્સર્જનની આકૃતિ, ઉત્સર્જન તંત્રની. 8મો પ્રશ્ન છે વૈજ્ઞાનિક કારણ આપો, સમજાવો. શરીરના કોઈ પણ ભાગ પર ઘા પડતા તેમાંથી વહેતું રુધિર થોડી વારમાં બંધ થઈ જાય છે. તો લોકો શરીરના કોઈ પણ ભાગ પર ઘા પડતા તેમાંથી વહેતું રુધિર થોડી વારમાં બંધ થઈ જાય છે, કારણ કે રુધિર હવાના સંપર્કમાં આવતા તે ગંઠાઈ જવાની કુદરતી પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા થવા માટે રુધિરનું ખાસ પ્રોટીન અને રુધિર કણિકાઓ અગત્યનો ભાગ ભજવે છે. આથી ઘા પર તાતણાનું સ્તર જામે છે. આમ રુધિર ગંઠાઈ જવાના ગુણને લીધે ઘામાંથી વહેતું રુધિર થોડી વારમાં બંધ થઈ જાય છે. હવે બીજું, રુધિરમાંના શ્વેતકણો આપણા શરીરમાંના સૂક્ષ્મ સૈનિકો છે. તો લોકો રુધિરમાંના શ્વેતકણો આપણા શરીરમાંના સૂક્ષ્મ સૈનિકો છે, કારણ કે શરીરમાં દાખલ થયેલા રોગોના જંતુઓનો નાશ કરી શરીરમાં રોગ થતો અટકાવે છે. આમ શ્વેતકણો રોગોના જંતુઓ સામે લડવાનું સૈનિક જેવું કાર્ય કરતા હોવાથી તેને સૂક્ષ્મ સૈનિકો કહે છે. જો વિદ્યાર્થી મિત્રો તફાવતના 2 મુદ્દા લખવાના છે. રક્તકણો અને શ્વેતકણો તમે જોઈને વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. પછી છે ધમની અને શીરા, એના પણ તફાવતના મુદ્દા આપેલા છે, તમે જોઈને લખી શકો છો. ત્રીજું છે કર્ણકો અને ક્ષેપકો, એ પણ જોઈને લખી શકો છો. અને પછી છે જલવાહક પેશી અને અનવાહક પેશી, પણ જોઈને લખી શકો છો. હવે છે જોડકા, તો પહેલાના સામે બી, બીજાના સામે ડી, ત્રીજાના સામે એ અને ચોથાના સામે સી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમે તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલની સબસ્ક્રાઇબ પણ કરશો. આવજો.